નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। હવે 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો પ્રસ્તાવને આપી મંજૂરી, જેના હેઠળ આવશે બજારમાં। કેન્દ્ર સરકારે RBIના 100 કરોડ પોલિમર નોટોનું કિલ્ડ ટ્રાયલ કરાશે। રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ માહિતી આપી હતી। આ નોટોનું વધુ ટકાઉ અને નકલી નોટો પર લગામ લગાવવામાં મદદરૂપ થશે। હાલની કાગળની નોટો ચલણમાં રહેશે। આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય, સગીરાઓને તાત્કાલિક છોડવા સુપ્રીમ કોર્ટનો આદેશ। ત્યારબાદ મિત્રો, E20માં મારો કોઈ હાથ નથી, મેટા, ગૂગલ અને એક્સ સામે કેસ કરવા ગડકરીને હાઈકોર્ટની લીલી ઝંડી। સુરતમાં શાળાની ઢોર બેદરકારી, ધાબા પર ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત। પેપર લીક બાદ હવે ઇથેનોલ મુદ્દે આક્રોશ, 5 જ દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન। રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ, જેતપુર પાવીમાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, વરસાદથી નુકસાન ભોગવનારને વળતર અને ટેક્સમાં રાહત આપો, આમ આદમી પાર્ટીએ મેયરને આવેદનપત્ર પાઠવ્યું। સુરતની જેમ અમદાવાદ માટે રાહત જાહેર કરવા માંગ। ચાંદીપુરા વાયરસનો પંજો વધુ મજબૂત, માણસા તાલુકાના ચરડામાંથી ત્રીજો પોઝિટિવ કેસ આવતા ફફડાટ, બાળકની હાલત ગંભીર, 50 કરોડમાં સર્વ કરાયો। ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રજૂઆત, ગૌ હત્યા વિરુદ્ધ કડક કેન્દ્રીય કાનૂનની માંગ સાથે ભાવનગરમાં ગૌ પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અર્પણ। ત્યારબાદ મિત્રો, અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો કર જપ્ત થશે, પહેલીવાર ઝડપાયા તો 50,000 દંડ અને 90 દિવસ સીલ, બીજી વારમાં 1 લાખ દંડ અને ત્રીજી વારમાં દસ્તાવેજો રદ કરાશે। ઉપરવાસમાં મુસળધાર વરસાદે સત સરોવરમાં જળબંબોળ, એક સાથે ડેમના 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા। 1380 ક્યુસેક પાણીની આવક સામે 1380 ક્યુસેક જાવક ચાલુ કરી। અકાબાની ફોર્ચ્યુનર ધાગધાની નદીમાં ગાબકી, 2 કલાક જેવો સટોસટનો જગ દરવાજો ન ખુલતા બારીમાંથી માંડ બહાર કાઢ્યા। હાસ્ય કલાકારે કહ્યું, ભાઈબંધોએ બચાવી લીધો। સુરતમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ, રેલવે સાથે સંકલન કરી પાલિકાએ વેણીનાથ ગરનાળા નીચે 16 વિશાળ પાઇપ નાખી। ત્યારબાદ મિત્રો, પંચમહાલ શહેરના નંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા 1 મહિલાનું કરુણ મોત, 2 મહિલાઓને ઈજા પહોંચી। આંદોલન સમેટાયા બાદ કોકરોચ જનતા પાર્ટી ફરી આકરા પાણીએ, બિહાર અને બંગાળના મુખ્યમંત્રીઓને આપી ચીમકી। રાજ્યમાં નવી 5 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। 30 તારીખથી ગુજરાતમાં વરસાદ ફરી ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી। ચાલુ વર્ષ મોંઘવારી 8% વધી, કરિયાણું, તેલ, પેટ્રોલ, ડીઝલ અને ઠંડા પીણામાં મોંઘવારીથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય। ત્યારબાદ મિત્રો, ઈરાન અને US વચ્ચે યુદ્ધના કારણે તેલ અને ગેસ સપ્લાયની અસર દુનિયાભરમાં જોવા મળી। માર્ચ મહિનામાં LPGની કિંમતો 60 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો। ત્યારબાદ જૂનમાં પણ કમર્શિયલ ગેસની કિંમતો વધારવામાં આવી। હવે ગેસનો દિલ્હીમાં રેટ 942 રૂપિયા થઈ ગયો છે દર મહિનાની 1લી તારીખ, જેમ કે 1 ઓગસ્ટ 2026ના રોજ પણ LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સ્થાનિક અને કમર્શિયલ બંને પ્રકારના ગેસ સિલિન્ડરના નવા રેટ જાહેર કરી શકે છે। જો કિંમતોમાં વધારો થાય છે તો રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે, જ્યારે દામ ઘટવા પર ગ્રાહકોને રાહત મળશે। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં અવિરત પડેલા મુસળધાર વરસાદે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે। વિસ્તારમાં અત્યાર સુધીમાં
10 થી 12 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે મોટા ભાગના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે વાવેતર કરેલા તમામ પાક નિષ્ફળ જવાની આશંકા સેવાઈ રહી છે. વરસાદી પાણીના સતત ભરાવાને કારણે ખેતરોમાં વાવેલા અડદ, તુવેર, મગ, ગુવાર અને એરડાના તેમજ કપાસ જેવા રોકડિયા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદ મિત્રો પંચમહાલ એસઓજીએ જથ્થો ઝડપ્યો. કલોલના ગેરકાયદે યુરિયા ખાતરનો વિજલપુર પાસેથી 2 ની ધરપકડ. 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી રાયડો અને એરડા અને તેલબિયાની વિદેશી નિકાસ માંગના કારણે આગામી સમયમાં ભાવ વધવાની વેપારીઓની મોટી ભવિષ્યવાણી. સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની શક્યતા. વિજાપુરા અને હિંમતનગરના 8 ગામને એલર્ટ કરાયા. નદીના પટ વિસ્તારોમાં અવર જવર ન કરવા સૂચના પણ અપાઈ. ત્યારબાદ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે. હપ્તો જમા ન થતા હોય એવા ખેડૂતોએ કેવાયસી અપડેટ કરાવવાનું રહેશે.